ઓમ નમઃ શિવાય. જય શ્રી મહાદેવ. નમસ્કાર મિત્રો, આપ સૌનું આપણા આધ્યાત્મિક પરિવારના આ સુંદર વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળવાના છીએ શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતાના ભગવાન શિવના દિવ્ય ચરિત્ર અને અનેક આધ્યાત્મિક પ્રસંગોનું સુંદર વર્ણન કરે છે. તો ચાલો મનને શાંત કરીએ, ભગવાન શિવનું સ્મરણ કરીએ અને ભક્તિભાવથી આ પવિત્ર કથાનું શ્રવણ કરીએ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો હવે શરૂ કરીએ. શ્રી શિવ મહાપુરાણ રુદ્ર સંહિતા અધ્યાય 5 બ્રહ્માને નારદજીના પ્રશ્નો. અધ્યાય 5મો. બ્રહ્માને નારદના પ્રશ્નો. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, વિષ્ણુ અદૃશ્ય થયા ત્યારે મુનિવર નારદ શિવના લિંગોનું ભક્તિથી દર્શન કરતા પૃથ્વી પર ફરવા લાગ્યા. હે બ્રાહ્મણો, તે નારદે પૃથ્વી પર ફરી ભોગ અને મોક્ષ આપનારા શિવના અનેક સ્વરૂપોના પ્રેમથી દર્શન કર્યા. પછી દિવ્ય દેખાવના તે નારદને પૃથ્વી પર ફરતા જાણી શિવના પેલા બે ગણો અત્યંત પ્રસન્નચિત્તે તેમની પાસે ગયા. તેઓ ગણો મસ્તક વડે સારી રીતે નમસ્કાર કરીને તેમજ આદરથી તેમના શરણ પકડી શાપથી પોતાને તરત ઉદ્ધાર થાય તેવી ઈચ્છાથી તેમને કહેવા લાગ્યા. શિવગણો બોલ્યા, હે દેવર્ષિ, હે બ્રહ્માના પુત્ર, તમે અમારું વચન પ્રીતિથી સાંભળો. તમારો અપરાધ કરનારા અમે બંને ખરેખરા બ્રાહ્મણ ન હતા, પણ હે બ્રાહ્મણ મુનિ, તમારો અપરાધ કરનારા અમે બંને શિવના ગણો છીએ. રાજપુત્રીના સ્વયંવરમાં માયાથી મોહિત મનવાળા તમે પરમેશ્વરથી પ્રેરાઈને જ અમને શાપ આપ્યો હતો અને અમે પણ તે સમયને ખરાબ સમજી તે વેળા મૌન રહેવું જ યોગ્ય ધાર્યું હતું. અમે અમારા કર્મનું જ ફળ મેળવ્યું છે, તેમાં કોઈનો દોષ નથી. હે વિભો, હવે તમે સારી પેઠે પ્રસન્ન થાવ અને અમારા પર કૃપા કરો. સૂત બોલ્યા, તે બંને ગણોએ ભક્તિથી કહેલું તે વચન આદરથી સાંભળી નારદ મુનિએ પશ્ચાતાપ પામી પ્રેમથી પ્રત્યુત્તર કહ્યો. નારદ બોલ્યા, સજ્જનોને અતિશય માન્ય હે મહાદેવના ગણો, તમે સુખ આપનારું અને મોહથી રહિત મારું સત્ય વચન સાંભળો. પહેલાં શિવની ઈચ્છાથી મારી બુદ્ધિ ખરેખર ભ્રષ્ટ થઈ હતી અને તેથી ખૂબ જ મોહ પામેલા મેં દુષ્ટ બુદ્ધિએ તમને શાપ આપ્યો હતો. મેં જે કહ્યું છે તે પ્રમાણે જ થશે. તો પણ હે ગણો, શાપનો ઉદ્ધાર હું કહું છું. તમે મારો અપરાધ આજે ક્ષમા કરો. તમે મુનિવરના વીર્યથી જન્મ પામી રાક્ષસોના રાજપણાને પામશો અને વૈભવયુક્ત બળવાન તથા અત્યંત પ્રતાપી થશો. તે વખતે સર્વ બ્રહ્માંડના રાજા શિવના ભક્ત અને જીતેન્દ્રિય તમે બંને શિવના બીજા સ્વરૂપથી મરણ પામી પોતાના સ્થાને પામશો. સૂત બોલ્યા, એ પ્રમાણે મહાત્મા નારદ મુનિના વચન સાંભળી શિવના તે બંને ગણો હર્ષથી પ્રસન્ન થતાં પોતાના સ્થાને ગયા. નારદ પણ અત્યંત પ્રસન્ન થઈ શિવનું જ અનન્ય બુદ્ધિએ ધ્યાન કરતા પૃથ્વી પર વારંવાર શિવના તીર્થોનું દર્શન કરતા ફરવા લાગ્યા. પછી તે મુનિ સર્વોત્કૃષ્ટ શોભતી શિવને પ્રિય શંભુને સુખ આપનારી અને શંભુ સ્વરૂપ એવી કાશી નગરીમાં આવી તે કાશીના તથા કાશીનાથના દર્શન કરી કૃતાર્થ થયા અને પરમ આનંદથી યુક્ત થઈ તેમને પરમ પ્રીતિથી તે કાશીનાથનું પૂજન કર્યું. મુનિવર નારદ તે કાશીનું હર્ષ સાથે સેવન કરી કૃતાર્થ થયા અને ભક્તિથી વિશ્વનાથને નમન કરી તેને સારી રીતે વર્ણવતા તથા ચિતવતા તેમ પ્રેમથી વિહ્વળ બન્યા. પછી શિવના સ્મરણથી સદબુદ્ધિવાળા તે નારદ શિવ તત્વને વિશેષ જાણવા ઈચ્છીને બ્રહ્મલોકમાં ગયા. ત્યાં ભક્તિથી બ્રહ્માને નમી અનેક સ્ત્રોતથી તેમની સ્તુતિ કરીને શિવની ભક્તિથી યુક્ત મનવાળા તે શિવનું સત્ય તત્વ બ્રહ્માને પૂછ્યું. નારદજી બોલ્યા, બ્રહ્માનું સ્વરૂપ જાણનારા હે બ્રહ્મણ, હે જગતના પ્રભુ પિતામહ, આપની કૃપાથી મેં વિષ્ણુનો ઉત્તમ મહિમા, ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, અતિ કઠિન તપનો માર્ગ, દાન માર્ગ અને તીર્થોનો માર્ગ સાંભળ્યો. પરંતુ
શિવ તત્વ જાણ્યું નથી. માટે હે પ્રભુ, તેમના પૂજનનો વિધિ અને તેમના અનેક પ્રકારના ચરિત્રો આપ મને અનુક્રમે કહો. હે तात, શિવ નિર્ગુણ છે, છતાં સગુણ કેમ છે? શિવની માયાથી મોહ પામેલો હું શિવનું તત્વ સમજી શકતો નથી. સૃષ્ટિની પૂર્વે મહેશ્વર કયા સ્વરૂપે રહે છે? સૃષ્ટિના મધ્યકાળમાં કયા પ્રકારની ક્રીડા કરતા તે વર્તે છે? અને સૃષ્ટિના પ્રલય કાળે તે મહેશ્વર કેવી રીતે રહે છે? તેમજ લોકનું કલ્યાણ કરનાર તે શંકર કેવી રીતે પ્રસન્ન થાય છે? વળી પ્રસન્ન થયેલા તે મહેશ્વર પોતાના ભક્તોને તેમજ બીજાઓને શું ફળ આપે છે? તે બધું હે બ્રહ્મા તમે મને કહો. તે ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને તે દયા કરવામાં તત્પર હોય ભક્તને મહાન પ્રયાસ થાય તે જોઈ શકતા નથી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણેય દેવો શિવના અંશથી થયા છે. તેમાં મહેશ્વર પૂર્ણ અંશ હોવાથી તે પોતે જ પરમ શિવ સ્વરૂપે છે. હે પ્રભુ, તેમનું પ્રગટ થવું તથા તેમના ચરિત્રો ખાસ કહો. તેમજ પાર્વતીનું પ્રગટ થવું અને તેમનો વિવાહ જણાવો. હે નિર્દોષ શિવ પાર્વતીનો ગૃહસ્થાશ્રમ અને તેમની શ્રેષ્ઠ લીલાઓ તેમજ બીજાનું પણ જે કહેવા જેવું હોય તે બધું તમે કહો. પાર્વતીની ઉત્પત્તિ તથા તેમનો વિવાહ ખાસ કહો. તેમજ હે પ્રજાપતિ કાર્તિક સ્વામીનો જન્મ પણ મને જણાવો. હે જગતના પ્રભુ, મેં ઘણા પાસેથી આ પહેલાં સાંભળ્યું છે, છતાં હું તૃપ્ત થતો નથી. એથી હું આપનો શરણ આવ્યો છું. તો મારા ઉપર આપ કૃપા કરો. એ પ્રમાણે પોતાના પુત્ર તે નારદનું વચન સાંભળી લોકના પિતામહ બ્રહ્માએ તે વિશે કહેવા લાગ્યા. શ્રી શિવ મહાપુરાણ બીજી રુદ્ર સંહિતામાં પ્રથમ ખંડમાં સૃષ્ટિના ઉપખ્યાનમાં નારદના પ્રશ્નોનું વર્ણન નામનો 5મો અધ્યાય સમાપ્ત.